નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 5. પ્રકરણનું નામ છે સમાંતર શ્રેણી, જેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણી બધી નવી માહિતી અને ઘણા બધા નવા ફીચર્સ તમને અપડેટ વર્ઝનમાં મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં સૌ પ્રથમ છે અધ્યયન મુદ્દા. તો આખા ચેપ્ટરની અંદર જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય છે તે અહીંયા આપેલી હોય છે. એટલે આ બધું છે, તમારે વ્યાખ્યા છે, સૂત્રો છે, બધું આની અંદર આપેલું હોય છે. તો આ તમારે એકવાર જોઈ લેવાનું છે, સમજી લેવાનું છે. પરીક્ષાની અંદર અગાઉ પરીક્ષા આપવા જાઓ એ પહેલાં પણ એક વખત આના ઉપર નજર મારી લેશો તો આખા ચેપ્ટરની અંદર આવતા સૂત્રો ને બધું તમને અહીંયાથી મળી રહેશે. વિભાગ એ ઓપ્શન વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલામાં C આવશે, બીજામાં B, ત્રીજામાં C, ચોથામાં D, પાંચમામાં A આવશે. છઠ્ઠાની અંદર ઓપ્શન C. બીજું છે વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂર્ણ કરો. સાતમી ખાલી જગ્યામાં 3, આઠમી ખાલી જગ્યામાં 3, નવમી ખાલી જગ્યામાં -15 અને 10મી ખાલી જગ્યામાં 8 આવશે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે ચોરસ ખાનામાં લખવાનું છે. 11મું ખોટું છે, 12મું ખોટું, 13મું ખરું છે, 14મું ખોટું, 15મું ખરું, 16મું પણ ખરું છે, 17મું ખોટું છે અને 18મું ખરું છે. મિત્રો, અહીં જે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે ફક્ત સોલ્યુશન પૂરતું જ છે. તમને જો કોઈ વસ્તુ ના આવડે તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. બાકી ગણિત એક એવો વિષય છે, તમારે જાતે શીખવું પડશે, સમજવું પડશે. બેઠો ઉતારો કરશો તો કંઈ આવડશે નહીં. 19મો છે સમાંતર શ્રેણી માટે A21 - A7 બરાબર 84 હોય તો સામાન્ય તફાવત કેટલો થાય? તો આ રીતે ગણતરી કરતાં સામાન્ય તફાવત 6 મળે છે. તે જ રીતે 20મું છે, તેની ગણતરી કરતાં આપણને એની કિંમત છે આટલાની કિંમત 50 મળે છે. 21માની અંદર એનું મૂલ્ય 8 છે. જોડકા જોઈન કરવાના છે. તો પહેલામાં C, બીજામાં B, ત્રીજામાં A, ચોથામાં E અને પાંચમામાં F આવશે. વિભાગ B છે, ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાનો છે. 22મું છે 3, 8, 13, 18 એ સમાંતર શ્રેણી છે? જો હા તો પછીના બે પદો મેળવો. તો અહીંયા સમાંતર આપેલ શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. તો પછીના પદ આપણે નીચે મુજબ મેળવી શકીએ. તો આ પ્રમાણે પછીના પદ મેળવવા માટે આ પ્રમાણે ગણતરી કરતા આપણને 23 અને 28 આ બે પદ મળે છે. ઓકે, ત્રેવીસમું છે સમાંતર શ્રેણી માટે A બરાબર 7, D બરાબર -2. તો પ્રથમ ચાર પદ લખો. તો પ્રથમ પદ A બરાબર 7 લઈએ તો A2 બરાબર A વત્તા D, એટલે કે 7 વત્તા કૌંસમાં -2 વત્તા ઓછા થશે. 7માંથી 5 બાદ કરવાના છે. 7માંથી 5 બાદ કરતા અહીંયા આપણને 2 મળશે. તે જ રીતે આ પદ છે, તેમાંથી 7માંથી 4 બાદ કરતા 3 મળે છે અને એ અહીંયા 1 મળે છે. તો આમ પ્રથમ ચાર પદ આ મુજબ બનશે. અહીંયા 5 છે એની જગ્યાએ 2 કરવાના છે. 24મું છે સમાંતર શ્રેણી
1 સપ્તમાંશ, 5 સપ્તમાંશ, 9 સપ્તમાંશ અને 13 સપ્તમાંશ. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો પ્રથમ પદ આ છે, સામાન્ય તફાવત 4/7 છે. 25મો છે તેની ગણતરી આ રીતે તમે કરી શકશો તથા 2 પદ શોધવાના છે એની પછીના, તો આ પ્રમાણે 2 પદ શોધી શકાશે. મિત્રો, તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે કયા વિષયનું સોલ્યુશન તમારે જોઈએ છે. માટે કોમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, અન્ય મિત્રોને શેર કરો. 27મું છે, A3 બરાબર 20 અને A5 બરાબર 34 જવાબ મળશે. તો એ 20 છે અહીંયા લખવાના છે અને 34 અહીંયા લખવાના છે. 28મું, 3 અંકની કેટલી સંખ્યા 5 વડે વિભાજ્ય હશે? તો 3 અંકની કેટલી સંખ્યા, તો આ પ્રમાણે આપણે શોધી શકાશે. તો અહીંયા આપણને 179 સંખ્યા મળે છે. 29મું છે, તેમાં જે શક્ય નથી એ. 30મું, નીચેની સમાંતર શ્રેણી માટે પદોની સંખ્યા શોધો. તો પદોની સંખ્યા આપણને આ મુજબ મળે છે. તો n બરાબર 21. 31મું છે, પદ શોધવાનો છે. તો જવાબ આપણને આ મુજબ મળશે. તો આ પ્રમાણે ગણતરી તમે કરી શકશો. બત્રીસમું છે, સમાંતર શ્રેણી 7, 13, 19 ના 10 પદોનો સરવાળો. 7, 13, 19 એવા 10 પદોનો સરવાળો. તો n બરાબર આપણે 10 લઈ લઈએ છીએ. તો આ મુજબ ગણતરી કરતા તેનો સરવાળો 340 મળે છે. તેત્રીસમું છે, નીચે આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો કરવાનો છે. તો સરવાળો આપણને આ મુજબ મળે છે. સરવાળો છે તે -7625. 34માં એ શોધવાનું છે. તો એ બરાબર 8 જવાબ મળે છે. આ મુજબ તમે ગણતરી કરી શકશો. વિભાગ સી છે, ગણતરી કરી જવાબ આપવાના છે. 35મું છે, પ્રાંજલ દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક પેટર્ન બનાવે છે. જો છેલ્લી પેટર્ન બનાવવા માટે 103 દિવાસળીની જરૂર પડે તો તે કયા ક્રમની હશે? ઓકે, તો કયા ક્રમની હશે? તો n બરાબર 51. 51માં ક્રમની હશે. 51મી છે તે. 36મું, સમાંતર શ્રેણી 3, 6, 9, 300નું છેલ્લેથી 20માં અને 30માં પદનો તફાવત શોધો. છેલ્લેથી 20મું અને 30મું પદ લેવાનું છે અને એનો તફાવત શોધવાનો છે. તો 153 છેલ્લે આ પ્રમાણે પદ મળે છે. 37મું, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3, અંતિમ પદ 150. તો સરવાળો થાય છે 3825. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત 3 મળે છે. આડત્રીસ, 6 વડે વિભાજ્ય પ્રથમ 20 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો તેનો સરવાળો આપણને 1260 મળે છે. 39મું છે, તેની ગણતરી આ પ્રમાણે કરતા બીજું ઇનામ A -50 બરાબર 100 -50 બરાબર 50 રૂપિયા, એટલે કે 50 રૂપિયા ઇનામનું થશે. બીજું ઇનામ, પ્રથમ ઇનામના તો 100 રૂપિયા છે. 40મું, જો સમાંતર શ્રેણીના પ્રથમ પદ n પદોનો સરવાળો Sn બરાબર 5n - 2n² છે, તો nમું પદ શોધો. તો n બરાબર -4n + 7. 41મું છે, તેની ગણતરી આ પ્રમાણે કરી શકશો. મિત્રો, તમારે આ સિવાય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પરનું સોલ્યુશન બનાવી અને તેનો વિડીયો અપલોડ કરી શકીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આશા રાખું કે મિત્રો આ સોલ્યુશન છે તમને સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.